2,60,000ની આ ગાયને માંગેલી છે, છતાંય વેચેલી નથી આ માલિકે. અને એ ગાય નાનપણથી એમની જોડે છે, એટલે એ ગાય કેટલી વાલી છે તમે જોઈ શકો. બરારા ગામે શિવજી ભગવાનની જ્યારે પ્રતિષ્ઠા હતી ત્યારે આ ગાયનો જન્મ થયેલો. ભારોભાર પૈસા આપે તો નથી આપતા. અચ્છા, ઓહો. અત્યારે આ બરારા ગ્રામ પંચાયત ગ્રામજનો સાથે મળીને અહીંયા એક ગાયને દફન વિધિ કરવામાં આવી રહી છે. અને જેમ હિન્દુ શાસ્ત્રમાં એક માણસ જ્યારે સ્વર્ગગતિ પામે છે ત્યારે એ માણસને જ્યારે વિધિગત પોતાના દેહને કાં તો બાળવામાં આવે છે, કાં તો દાટવામાં આવે છે, દફનાવવામાં આવે છે. એ જ રીતે અહીંયા એક ગાય છે. આ છે બરારા ગામ, પાટણ જિલ્લાનું, ગુજરાતમાં આવેલું છે. આપણે ગાયને ગાય માતાનો દરજ્જો આપ્યો છે. ખરેખર આજે આ એક વાત સાબિત થાય છે કે અહીંયા ગાય માતાને ગૌ માતાનો દરજ્જો આપ્યો છે. અહીંયા આ સરપંચ પણ હાજર છે. અહીંયા જેસીબી મંગાવવામાં આવ્યું છે અને ગાય માતાને આ ખાડાની અંદર દફનાવવામાં આવી રહ્યા છે, દાટવામાં આવી રહ્યા છે, જેથી કરીને કોઈ જાનવર આ ગાય માતાના મૃતદેહને ચૂંથી ના નાખે, ખાઈ ન જાય. એટલા માટે આ છે એક હિન્દુ ધર્મની એક કવલી ગાય. આ જો કાળી ગાય છે અને એક બહુ આ એક પહેલ છે. આમાંથી આપણા હિન્દુ ધર્મના લોકો એ બહુ જાણવા જેવું છે અને કંઈક શીખ લેવા જેવી છે. અહીંયા આ ગાય કોની છે આપણે સરપંચને પૂછીએ. સરપંચ, પહેલાં તમારું નામ જણાવો આખું. રામાભાઈ દેભાભાઈ, ગામ બરારા, રાજાભાઈ માદેવભાઈની ગાય છે, કવલી ગાય છે આ, અને અંતિમ સંસ્કાર દેવાના છે. અચ્છા, એટલે આ જેસીબી તમે ક્યાંથી મંગાવ્યું? બહારથી મંગાવી? કાનાભાઈનું જીસીબી છે, ધોકાળાથી ફોન કરીને મંગાવીને એને દફન વિધિ કરવાની છે. અચ્છા, આવો વિચાર તમારા મનમાં ક્યાંથી આવ્યો? અમને ગાય એવી બહુ પ્યારી હતી, વાલી હતી ગાય, એને કારણે અમે આ કર્યું છે. હવે કદાપી કરતા રહેશું. ઓકે. આ ગાયના માલિક છે આપણા બરારા ગામના. એમને પૂછીએ કે આ ગાયને તમે દફનાવો છો, તમને આવો વિચાર ક્યાંથી આવ્યો? સારો વિચાર. એટલે ગાયને આ પહેલેથી નાની હતી ને, હા, ત્યાંથી બધા જે વેપારી બહાર માગતા હતા, પણ એ કે આના બરોબર પૈસા જે તો આપવાની નથી. ઓલી ગાય છે તો મારે નથી. અચ્છા, 2,60,000ની માગી હતી. ઓહો, 2,60,000ની આ ગાયને માંગેલી છે, છતાંય વેચેલી નથી આ માલિકે. અને એ ગાય નાનપણથી એમની જોડે છે, એટલે એ ગાય કેટલી વાલી છે તમે જોઈ શકો. બરારા ગામે શિવજી ભગવાનની જ્યારે પ્રતિષ્ઠા હતી ત્યારે આ ગાયનો જન્મ થયેલો. એના કારણે એમને 2 લાખ ને એના ભારોભાર પૈસા આપે તો નથી આપતા. અચ્છા, ઓહો. તો આપણે અહીંયાથી કંઈક શીખવા જેવું છે. જો આ ગામના બધા લોકો અહીંયા હાજર છે. અહીંયા એક માણસને જ્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવે એવી રીતે જ આ ગાયને અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. તો ખૂબ સારી એવી પહેલ છે. લોકો મિત્રો આ વિડીયોને એટલો શેર કરજો કે હિન્દુ ધર્મના નાનામાં નાના બાળક સુધી આ વિડીયો પહોંચે. મારી ફેસબુક, યુટ્યુબ ઉપર બહુ લોકો વિડીયો જોવે છે, તો આ વિડીયોને આપણે એક ધર્મ સમજીને શેર કરજો. આ ગાયને વાંહેથી થોડીક પાછી લેવું. આ ગાયનું મોઢું પણ ગામ સામે રાખવામાં આવ્યું છે. અહીંયાથી તમે જુઓ, આ બાજુ ગામ છે બરારા ગામ, એ બાજુ ગાયનું મોઢું રાખવામાં આવ્યું છે. અને આ ખાડો પણ બહુ ઊંડો ખોદ્યો છે. અમે 5.5-6 ફૂટ જેવો ખાડો છે, જેથી કરીને કોઈ એનો બગાડ ના કરે મૃતદેહનો. આ હિન્દુ ધર્મની સાચી રીત કહેવાય, આને ગૌ પ્રેમ કહેવાય. આ ગાય એના માલિક પાસે ઘણા વર્ષોથી છે. અચાનક મૃત્યુ થયું એટલે અહીંયા લઈને આવેલા છે. 12 ગામથી જેસીબી મંગાવ્યું છે અને લોકો ગાયોને પોતા પાસે રાખે છે, છતાં એ દૂધ આપતી હોય છે, છતાં એને પૂરતો ચારો નથી આપતા. જ્યાં ત્યાં ભટકતી હોય છે ગાયો, રખડતી મૂકી દે છે. એના માટે આ ખાસ જોવા જેવું છે. આ કવલી ગાય છે, એનું નામ એ કવલી ગાય છે. જો શિંગડા ઉપર ને બધી એને જો આપણે જે પ્રોપર માણસની સાથે જે દફન વિધિ થાય છે એ જ વિધિ થઈ રહી છે. આ હિન્દુ ધર્મમાં એક જાણવા જેવું છે. લોકો મિત્રો વિડીયોને એટલો શેર કરજો કે આ બરારા ગામમાંથી કોકને પ્રેરણા મળે અને આ ગાયનું કેટલું સન્માન થાય છે તમે જુઓ.
હવે આવતા રહો, બાર એક રાતો ના મને જતો ને ફૂલ ઉપર બેક મને જો એકાદ બે મને દેજો. ફૂલ આવતો એ ભગવાન, હે માં, હે માં. બસ જય ગૌ માતા. જો પૂરેપૂરો રીતિ રિવાજ પ્રમાણે અહીંયા ગાયના માલિક પણ હાજર છે અને સરપંચ પણ રામાભાઈ હાજર છે. જય આજે સરપંચની પાછળભાઈ ગામના ગાયના માલિક છે. આ તમે જોઈ શકો છો, આ એમની ગાય છે, બહુ વાલી હતી, એમને જન્મથી એમની જોડે છે. રૂપિયાનો ઢગલો કરવા છતાં, ગાય બારોબાર રૂપિયા દેવા છતાં એમને વેચેલી નથી આ ગાયને. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કહેવાય. આને હિન્દુ ધર્મનો રીતિ રિવાજ કહેવાય. જોઈ શકો છો અહીંયા બધા ઊભા ઊભા. આપણે અમુક અમુક જગ્યાએ જોઈએ છીએ ગાયો રસ્તામાં ભૂખી રખડે છે, પ્લાસ્ટિક ખાય છે, પરંતુ અહીંયા કંઈક અનોખો આજ એક ઘટના બની છે. ગાયનું શું સાચું સન્માન હોવું જોઈએ, કેટલી ઇજ્જત હોવી જોઈએ, એ જાણવા મળી રહ્યું છે. નમકની મીઠાની થેલીઓ ઉપર રાખવામાં આવે છે, એટલે કેમ કે કોઈ જીવડા કે કોઈ એના મૃતદેહને કોઈ છંછેડી ના શકે. મીઠું નાખવામાં આવી રહ્યું છે ચારે બાજુ, જેથી કરીને કોઈ આ ગાયના મૃતદેહ ઉપર જીવડા કે પછી કોઈ અન્ય નાના કીટાણુઓ ન લાગે. મેરા આપા નથી આવવાનું ઓરે હજી ઓરે આમ આગળ ના પાકે અહીંયા આમાંથી કાંઈક શીખવા જેવું છે. જે લોકો ગાયો રાખે છે એને પૂરતો ચારો નથી આપતા, ધોકા મારીને દોઈને બહાર કાઢી મૂકે છે, એ લોકોને કાંઈક શીખવા જેવું છે કે ગાયો રાખો તો સારી રીતે રાખો, બાકી હિન્દુ ધર્મનું નામ ના લજવો. મિત્રો, હું પણ મારી જિંદગીમાં 20 વર્ષથી આ મશીન જેસીબી હલાવું છું, પણ આ જે જિંદગીમાં સૌથી લાવો મોટો મને મળ્યો છે કે એક ગાયની દફનવિધિમાં હું 10 મિનિટ માટે મારો ટાઈમ આપી શક્યો છું. આ લોકોએ જેસીબી મંગાવ્યું ને આ જ જેસીબી મંગાવ્યું, જેથી કરીને મને આ ગાયની દફનવિધિ કરવા માટે ખાડો ખોદવાનો મોકો મળ્યો. તો એ બદલ આ ગામના લોકોનો, સરપંચનો અને ગાયના માલિકનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે ગાયની દફનવિધિમાં મને પણ સામેલ કર્યો, મને પણ 5 મિનિટનો ટાઈમ આપવા માટે એ લોકોએ બોલાયો. ધન્યવાદ ગામ લોકોનો. અને અહીંયાથી આ લોકો દ્વારા તમારે કાંઈક શીખ લેવાની જરૂર છે. વિડીયો એટલો બધો શેર કરજો કે એક માણસ સુધી પહોંચે અને આ ગૌ માતાનો આપણે શું દરજ્જો આપવો જોઈએ, ગૌ માતાનું કેટલું સન્માન કરવું જોઈએ, એ અહીંયાથી શીખવા જેવું છે. વિડીયોને બને એટલો શેર કરજો અને તમારો શું પ્રતિસાદ છે, તમે શું કહેવા માંગો છો, કોમેન્ટમાં જરૂર લખજો. જય માતાજી, જય ગૌ માતા. જય ગૌ માતા, જય ગૌ માતા. મિત્ર પહેલી બાજુ ના ના, ઈ બરાબર બરાબર. નાખે ને તો ગાય એટલે ઉરી ના ના, ઈ મોઢાને પાસે એમ રહી. એક બીજા નાખે ને તો હોય જ નાખે. સિંગડાની જરૂર નહીં પડે તો બે પાસે. જો આ જગ્યાએ ગાય માતાની, ગૌ માતાની દફનવિધિ કરવામાં આવી છે. એમને સંસ્કાર પૂરેપૂરા હિન્દુ શાસ્ત્રોના રીત રિવાજ મુજબ, બરાબર. આ બધા અહીંયાથી એમના માલિક પણ છે, ગામના સરપંચ પણ છે. તો મિત્રો, આ એક બહુ સારી એવી વાત કહેવાય. અહીંયાથી આખું આવી રીતનું ગાય માતાને અહીંયા દફન કરવામાં આવ્યા છે. આ જેસીબી બોલાવ્યું હતું ખોદવા માટે, બહારથી બોલાવેલું છે. હજુ એકવાર આપણે ગાયના માલિક સાથે વાત કરીએ. અહીંયા સરપંચ પણ હાજર છે, રામાભાઈ, અને ગાયના માલિક પણ હાજર છે. તો અહીંયા ગાયના માલિક ભચાભાઈ અને ગામના સરપંચ અને અન્ય બધા યુવાનો પણ છે, બરાબર. તો આપણે ભચાભાઈને પૂછીએ કે ભચાભાઈ, આમાં તમે આ જે દફનવિધિ ગાયની કરી, સંસ્કાર કર્યા, એ બદલ તમે એના દ્વારા કાંઈ બીજાને કાંઈ મેસેજ આપવા માંગો છો, કાંઈ કહેવા માંગો છો? આમાં ગાયને આપણે જ્યાં ત્યાં તગડી મેલી દૂધ જે આપણે ત્યાં સુધી રાખવી, અને પછી જ્યાં ત્યાં તગડીને અત્યારે ભટકતું હોય, રખડતું હોય,
એના માટે આ દફનવિધિ કરેલી હોય તો કોઈ જેને જનાવર જંતુ કોઈ ના લઈ જાય અને વ્યવસ્થિત રીતે અહીંયા દફનાવી અને વિધિ કરીએ એટલે આપણા માટે બીજો કોઈ આવી પ્રાર્થના કરે ગાય માટે. અને બધે હિન્દુઓને એક ગાય હોવી જોઈએ અને વ્યવસ્થિત રીતે એને પોષણ કરવું પડે. ઓકે, અહીંયા સરપંચ છે, સરપંચને પૂછું. સરપંચ, તમે શું કહેવા માંગો? અમે એમ કહીએ કે આપણા ધર્મ વિશે ગાય રાખવી તો એની પૂરેપૂરી સાકરી કરવાની, દૂધ દો ભલે પણ સાકરી કરો, એની સેવા કરો. કદાપી એનો મૃત્યુ થાય તો એને આ રીતે કરો, અમારી આટલી વિનંતી છે. ઓકે, સરપંચે પણ ખૂબ સારો પ્રતિક્રિયા આપ્યો. આપણા સનાતન ધર્મમાં જો ગાય રાખવી હોય તો એને પૂરેપૂરી સેવા કરો અને નકર આપણાથી 5 અથવા તો 5 જ રાખો. બધા શું નામ છે તમારું? મારું નામ રાજાભાઈ માદેવભાઈ. આજે આપણે સનાતન ધર્મમાં જે ગાય માતાની જે થાતી વિધિ આપણી કરેલી છે, જય ગૌ માતા.